નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આજે આપણે નવા સંસદ ભવનને લગતા મહત્ત્વના કરંટ પ્રશ્નો જોઈશું। જે નવું સંસદ ભવન બનાવવામાં આવેલ છે તેને લગતા મહત્ત્વના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી કે ભાઈ આ જે નવું સંસદ ભવન છે તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત 10 ડિસેમ્બર 2020માં નવા સંસદ ભવનની આધારશિલા મૂકવામાં આવી હતી। ક્યારે? 10 ડિસેમ્બર 2020માં। નવા સંસદ ભવનનો આકાર કેવો છે મિત્રો? તો ત્રિકોણ આકારનો છે। નવું સંસદ ભવન કેટલા માળનું છે? તો ટોટલ 4 માળનું છે। નવા સંસદ ભવનનું ક્ષેત્રફળ કેટલું છે? તો નવા સંસદ ભવનનું ક્ષેત્રફળ મિત્રો 64,500 ચોરસ મીટર છે। તેને 3 દરવાજા છે। ત્રણેય દરવાજાના નામ આપેલા છે: જ્ઞાનદ્વાર, શક્તિદ્વાર, કર્મદ્વાર। નવા સંસદ ભવનમાં કેટલા સમિતિ કક્ષ છે? ટોટલ 6 સમિતિ કક્ષ બનાવવામાં આવેલ છે, જેનું ઉદ્ઘાટન મિત્રો નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ હતું। સ્થાન છે નવી દિલ્હી ખાતે। ડિઝાઇન તૈયાર કરનાર કંપની છે એચસીપી ડિઝાઇન, ગુજરાતની કંપની છે એચસીપી ડિઝાઇન કંપનીએ બનાવેલ છે। નિર્માણ કરનાર કંપની છે ટાટા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। મુખ્ય વાસ્તુકાર છે બિમલ પટેલ। કઈ પરિયોજના અંતર્ગત બનાવાયું છે? તો સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના અંતર્ગત આ નવું સંસદ ભવન બનાવવામાં આવેલ છે। તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કઈ પરિયોજના અંતર્ગત? તો સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના અંતર્ગત। ઉદ્ઘાટન સમયે લોકસભામાં અધ્યક્ષ સીટની બાજુમાં શું મૂક્યું હતું? તો સેંગોલ મૂકવામાં આવેલું હતું। આ જે સેંગોલ છે મિત્રો એ આઝાદી સમયે માઉન્ટ બેટન દ્વારા જવાહરલાલ નહેરુને આપવામાં આવ્યું હતું, જે પાવર ટ્રાન્સફરનું પ્રતીક ગણાય છે, જે પ્રથા ચોલા સામ્રાજ્યમાં ચાલતી હતી। નવા સંસદ ભવન બનાવવાનો ખર્ચ કેટલો છે મિત્રો? 861.9 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે। ઉદ્ઘાટન સમયે કેટલા રૂપિયાનો સિક્કો જારી કરવામાં આવે છે મિત્રો? તો 75 રૂપિયાનો સિક્કો તેના ઉદ્ઘાટન સમયે જારી કરવામાં આવ્યો હતો। જૂના સંસદ ભવનનો શિલાન્યાસ ક્યારે થયો હતો? 12 ફેબ્રુઆરી 1921ના રોજ। જૂનું સંસદ ભવન ક્યારે બનાવાયું હતું? 1927ના રોજ। અને તેનું ઉદ્ઘાટન જૂના સંસદ ભવનનું ઉદ્ઘાટન લોર્ડ ઇરવિન દ્વારા કરવામાં આવ્યું હતું। અને જૂના સંસદ ભવનના વાસ્તુકાર કોણ હતા? એડવિન લુટિયસ અને હર્બર્ટ બેકર હતા। અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આપણા દેશની સંસદ વ્યવસ્થા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો બ્રિટનમાંથી લેવામાં આવી છે। તો મિત્રો, આ હતી આજના વિડીયોની મહત્ત્વની માહિતી। વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જો શેર કરજો, અને આની પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો। 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે। કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું। જય હિન્દ, જય ભારત।